હાલમાં જે આંકડો આવ્યો છે તે પ્રમાણે ડોક્ટર હેમાંગ જોશી 7000 મતથી આગળ ચાલતા જાણવા મળી રહ્યા છે। સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે ગુજરાતની અંદર 2 બેઠકો છે જે તેના પર આગળ ચાલતું કોંગ્રેસ જોવા મળી રહ્યું છે। 26 બેઠકોના વલણ સ્પષ્ટ, જેમાંથી એક ભાજપ પહેલાથી જીતી ચૂક્યું છે। બીજી તરફ દેશનો જે આંકડો જોશો 543 માંથી 469 બેઠકો, 272 બેઠકોથી આગળ નીકળી ચૂક્યું છે। એનડીએ 291 બેઠક પર એનડીએ આગળ ચાલી રહ્યું છે, જ્યારે 543 માંથી એક તરફ કોંગ્રેસને 60 અને ઇન્ડિયાને 161 બેઠક। તો આપ જોઈ શકો છો 543 બેઠકમાંથી 470 બેઠકના રુઝાન સામે આવી રહ્યા છે અને આ રુઝાનમાં 291 પર એનડીએ આગળ ચાલી રહી છે, એટલે કે ટ્રિપલ આ સદી અત્યારે આમાં તો ફટકારવા જઈ રહી છે। એટલે કે જે રુઝાન સામે આવી રહ્યા છે તેમાં આ સાથે જ આપ જોઈ રહ્યા છો ગુજરાતની પણ વાત કરી લઈએ। આગળ ચાલી રહ્યા છે મિતેશભાઈ પટેલ આણંદ બેઠકથી, પરંતુ જે 2 બેઠકની આપણે કોંગ્રેસની વાત કરી રહ્યા હતા, એક જામનગર બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે અને સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે। 2 દિવસ પહેલા જ્યારે એક્ઝિટ પોલ અંગે પણ જ્યારે અમે વાતચીત કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના મિત્ર પણ એવું કહીને ગયા હતા કે જામનગર બેઠક અમે જીતી રહ્યા છીએ। આ સાચું પડશે? 100% સાચું પડશે। જામનગર ક્ષત્રિય આંદોલન જે હતું ને, હા, તે ક્ષત્રિય આંદોલન જરૂર આ ક્ષત્રિય લોકો ભાજપના પુરુષોત્તમ રૂપાલા અને પૂનમબેન માડમને હરાવશે। અચ્છા, એટલે એની અસર જોવા મળશે, ક્ષત્રિયોની અસર 100% જોવા મળશે ને ક્ષત્રિય હંમેશા આજે જે ક્ષત્રિયનો વિશે જે પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે શબ્દો વાપર્યા હતા ને, એ આપણા ગુજરાતની દેશને જનતાને શોભે એવા નહોતા। એક કેન્ડિડેટ સારા કેન્દ્રીય મંત્રી થઈને આવા શબ્દ વાપરે એ ગુજરાતને ના શોભે સાહેબ। ઓકે, જામનગર પર આગળ ચાલી રહી છે કોંગ્રેસ, પૂનમબેન પાછળ ચાલી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની જે અંદરની જે ફૂટ છે એનો પણ બહુ મોટો રોલ હશે એવું મારું માનવું છે। અચ્છા, ક્ષત્રિય આંદોલનની આમાં કોઈ અસર દેખાઈ રહી છે? સાબરકાંઠા, જામનગર, રાજકોટનો પણ એરિયા આવી ગયો એમાં? હા, રાજકોટ કરતાં વધારે જામનગર, સુરેન્દ્રનગર ને સાબરકાંઠા ત્યાં ક્ષત્રિયોની વસ્તી વધારે છે। રાજકોટમાં બહુ મોટી, કારણ કે આ બધાના જેટલી અસર ત્યાં ન થઈ શકે ક્ષત્રિયોની, પણ જામનગરમાં શું ભારતીય જનતા પાર્ટીએ મદદ બહુ કરી છે એવા પણ જે સમાચાર હતા, આક્ષેપો પણ થયા છે। અચ્છા, બીજેપીએ જ હરાવવા માટે મદદ કરી? એટલે હા, એવી સંભાવના છે ત્યાં। બીજેપીએ હરાવવા માટે જ જામનગરમાં મદદ કરી છે અને એના જ પરિણામે કદાચ પૂનમબેન પાછળ ચાલી રહ્યા છે। મને નથી લાગતું દેટ ઇઝ ધ ટ્રુથ, બિકોઝ જેમ મેં કહ્યું કે બધી જ વસ્તુ બહુ સિસ્ટમેટિક તરીકાથી થાય છે। જ્યાં સુધી ક્ષત્રિયનો જે મુદ્દો હતો એની માટે અનેકો વાર માફી માંગી ચૂકવામાં આવી છે અને ક્ષત્રિય સમાજના ઘણા બધા સમાજના જે આગેવાનો હોય છે એ લોકોએ પણ ખુલીને એમનું સમર્થન બીજેપીને આપ્યું છે, જેમ કે જામ સાહેબ પોતે આપેલું છે। એટલે મને નથી લાગતું કે એની એ ઇમ્પેક્ટ થાય અને આગળ જઈને પણ જે પરિસ્થિતિ થશે એમાં આપણે વી વિલ બી એબલ ટુ સી ધેટ ક્લિયરલી। પણ આટલી રેલી નીકળી, આટલા સંમેલનો થયા અલગ અલગ જગ્યા પર, અને એવા સમયે જ્યારે ચૂંટણીનો આ સમય છે, પ્રચારનો આ સમય હતો, એવા સમયે જ્યારે એક આ આંદોલન પાટીદાર અનામત આંદોલન જેવું આંદોલન ન હતું, પરંતુ આંદોલનની અસર ક્યાંક જે અંદરનો જુવાળ છે વાસુદેવભાઈ, એ જુવાળ આ મતમાં નીકળ્યો હશે લાગે છે એવું? ના, ચોક્કસ અમુક કોઈ પણ આંદોલન થાય છે તો આંદોલનના લીધે જે પ્રભાવિત થતા પ્રભાવમાં આવતા હોય છે એવા લોકોનું મત પરિવર્તન થતું હોય છે। સાધારણ રીતે જે લોકો પ્રભાવિત થાય છે બધાના મત પરિવર્તન નથી થતું હોતું, પણ ક્ષત્રિય આંદોલન જે રીતે ગુજરાતમાં ચાલ્યું છે અને જે રીતે મહિલાઓનું જે ઇન્વોલ્વમેન્ટ હતું એમાં, એટલે મને એવું લાગે છે કે મતની અસર ક્ષત્રિય આંદોલનને કારણે ખૂબ મોટી થઈ છે। પણ પ્રમાણમાં ક્ષત્રિયોના પોતાના મત જે છે તો અમુક લોકસભા સીટ ઉપર જ છે, બધે છે નહીં। અને કોઈ આંદોલન 2-4 અઠવાડિયામાં, કારણ કે આંદોલન બધું થઈને 2-3 અઠવાડિયા હશે આ વિષય, એટલે એમાં બહુ મોટા પરિણામો કાઢી શકે એવી સંભાવના પણ ઓછી હોય છે, પણ અસર ચોક્કસ થઈ છે અને એ અસર આ પરિણામમાં દેખાશે। વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે જે તમામ બેઠકોના આંકડા આવી રહ્યા છે, પ્રથમ રાઉન્ડનું મતગણતરી જે છે તે પૂર્ણતાને આરે છે, બીજા રાઉન્ડની મતગણતરી શરૂ થશે। જામનગરમાં એક રાઉન્ડમાં જેપી મારવિયા કોંગ્રેસ જે છે તે 3840 મતોથી આગળ ચાલી રહ્યા છે। જે વાત કરવામાં આવી રહી હતી 3800 મતની લીડ છે, જેનાથી જેપી મારવિયા આગળ ચાલી રહ્યા છે। વલસાડમાં ભાજપના ધવલ પટેલ 7243 મતથી આગળ ચાલતા હોવાની પણ જાણકારી મળી રહી છે। બીજેપી આ વખતે જે રીતે કેટલીક સીટો પર જે ઉમેદવારો પણ ઉભા રાખ્યા, જિલ્લા કક્ષાએ કામ કરતા હોય, તે પ્રકારના પહેલા ચૂંટણી ન લડ્યા હોય તેમના ઉપર પણ એ રીતે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે અને તેઓએ પણ
પ્રચારમાં પણ કોઈ કસર નથી છોડી. તેઓએ પણ ગામડે ગામડે જઈને એ પ્રકારે પ્રચાર કર્યો હતો. પરંતુ પીએમ નરેન્દ્ર મોદી જ્યારે આવતા હોય છે અને ત્યારે તેઓ એક જ વાત કહેતા હોય છે, ભાઈ તમે ઈવીએમ પર બટન દબાવશો, સીધો મત મને મળશે. એટલે લોકો ઘણી વખત એવું હોય છે કે ઉમેદવાર નથી જોતા, પરંતુ નરેન્દ્ર મોદીનો ચહેરો જોતા હોય છે. અગ્રી? ઇલેક્શન બી તો નેશનલ ઇલેક્શન્સ છે, રાઈટ? અને આઈ થિંક કે જે કંઈ પણ કામો થયા છે ફર્સ્ટ 5 years દેશને સ્ટેબિલાઇઝ કરવામાં, પછી એને આગળ વધારવામાં, અને અત્યારે આગળ જેમનું વિઝન જે છે, જેમનું જે વિકસિત ભારતનો જે સંકલ્પ લીધેલો છે એને પૂરું કરવા માટે આ નેક્સ્ટ 5 years બહુ જ કોન્ક્રીટ છે અને લોકો એ સમજે છે. જે કંઈ પણ કામ થયા છે એ લોકો સુધી પહોંચ્યા છે, અને એટલા માટે જ આઈ એમ વેરી હોપફુલ કે એ આપણે આવતા 5 વર્ષની અંદર દેશને એક અલગ જ દિશામાં આગળ લઈ જવામાં આવશે. બિલકુલ. પાટણ લોકસભા બેઠક ચંદનજી ઠાકોર 1000 મતથી આગળ ચાલી રહ્યા છે. અહીંયા ચંદનજીની પણ આપણે વાત કરી લઈએ. 1000 મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે અત્યારે. એ ક્ષત્રિય જ આ દરેક જગ્યાએ આગળ આવ્યું. ચંદનજી ઠાકોરે જે કામ કર્યું છે ત્યાંના ભલે અમે વિધાનસભાના એ હારી ગયેલા વિધાયક હોય, પણ લોકસભાની સીટમાં જે એમને પરિવર્તન અને જે જનતાનો સાથ મળ્યો છે ઠાકોરો સાહેબનો, ક્ષત્રિય સાહેબનો અને બીજા અન્ય સમાજના લોકોનો બી. શરૂઆતમાં ગણપતભાઈ, શરૂઆતમાં એક વિડીયો પણ આવ્યો હતો, પાટીદારોએ શપથ લીધા હતા કે બીજેપીને હરાવવાના છે. પાટીદાર સાથે રબારી સમાજે પણ શપથ લીધા હતા નરોડામાંથી કે અમે આજે એક સમાજની દીકરી પર આંગળી ઉઠી છે, કાલે બીજા સમાજની દીકરી પર બી આંગળી ઉઠે એનું શું ગેરંટી? તો એ જે ક્ષત્રિય સમાજને સાથ આપે તો રબારી સમાજ અને પટેલ સમાજે આ લોકોએ ભાજપ સરકારને તમારે કમલમમાં જઈને 5-7 જણા ચૂનીને તમારે સ્ટેટમેન્ટ આપવું પડતું હોય કે પાટીદારમાં કોઈ અમારે એવું વેરઝેર નથી, અમે એક સમાન છીએ. એ કેમ જાહેરમાં કેમ ના કર્યું? સુરેન્દ્રનગરમાંથી જાહેર જવાબ પરથી પાટીદારો અને ક્ષત્રિય સમાજે ઉલ્લેખ કર્યો. ત્રણ એવી બેઠક, વસુદેવભાઈ, 3 બેઠક થઈ હવે, જામનગર, સાબરકાંઠા અને પાટણ, જ્યાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. એટલે મેં કીધું કે એના ઉમેદવારો જ શરૂઆતમાં એવું કહ્યું હતું કે લાખની લીડ આપે વગેરે, એટલે કટોકટી ચોક્કસ છે. પણ મૂળ શું છે કે ગુજરાતના વડાપ્રધાન બનવાના છે, આ પણ એક ફેક્ટર લોકોના દિમાગમાં હોય છે. એટલે પરિણામ બદલવામાં બહુ કદાચ કેટલું ઉપયોગી થશે, પણ પહેલેથી વિશ્લેષકો પણ બધા માની જ રહ્યા હતા કે ગુજરાતમાં કદાચ કોંગ્રેસ 5-6 સીટ કાઢે તો નવાય નહીં. એનું અણસાર દેખાય છે, નીકળશે સીટ, હારજીત બહુ મોટા માર્જિન ઓછા થવાના છે તો પહેલેથી નક્કી હતું. આ બેઠકો પર શું લાગી રહ્યું છે? બધામાં બધી બેઠકોમાં જનરલી માર્જિન ઘટવાના જ છે. અચ્છા, એટલે કોંગ્રેસના મત વધશે એવું એ આના પરથી કહી શકાય, તમે કહો છો એ રીતે. પણ રુઝાનમાં એક્ઝિટ પોલ જે અમારી પાસે આવ્યા હતા તેમાં એવું હતું કે ગુજરાતમાં 60% બીજેપીને મળશે, 30% જે છે એ વોટમાં ઇન્ડિયા ગઠબંધન એટલે કોંગ્રેસ આપ અને બાકી અન્યને. રુઝાનમાં તો એટલી બધી ગડબડો છે, એટલે રુઝાન ક્યાં બન્યા છે એ વિષય અલગ છે. પણ મૂળ શું છે કે રુઝાનના પર્સન્ટેજ તો બહુ જ ખરાબ રીતે જે ડિફરન્સ બતાવ્યા છે, 15%, 20%, 25% સુધીના ડિફરન્સ બતાવ્યા છે, એવા ડિફરન્સ સંભાવના નથી. આ પણ દેખાય છે. પણ મૂળભૂત રીતે જે ભારતીય જનતા પાર્ટીનો જે દબદબો હતો એ કદાચ દબદબો આમાં પણ ચાલુ રહેશે એવું દેખાય છે. મહેસાણાથી પણ મોટા સમાચાર. સંધ્યા, મહેસાણા લોકસભા પોસ્ટલ બેલેટની મતગણતરીમાં કોંગ્રેસના રામજીભાઈ ઠાકોર 274 મતથી આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને 4297 મત મળ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલને 4023 મત મળ્યા છે. તો અહીંયા મહેસાણાથી પણ આગળ ચાલી રહ્યા છે, પાટણથી પણ કોંગ્રેસ ખૂબ જ નાનું માર્જિન છે જે તૂટી શકે છે. પરંતુ એક સારી વાત કે જે જોવા મળી રહી હતી કોંગ્રેસ માટે કે શું તે ગુજરાતમાં ફરી એક વખત ભાજપને ક્લીન સ્વીપ કરતા રોકી શકે છે, તેની પર આ જાણકારી. ને 481 બેઠકો જે કુલ હાલના દેશની બેઠકોની વાત કરીએ તો ફક્ત ભાજપ એકલા હાથે 250 ની નજીક છે અને એનડીએ 300 ની નજીક 294 બેઠકો પર પહોંચી ચૂક્યું છે. 298 એનડીએ, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 169 પર આગળ ચાલી રહ્યું છે અને કોંગ્રેસ જે છે તે આગળ ચાલી. પોરબંદરથી મોટા સમાચાર, 261 મતથી આગળ ચાલી રહ્યા છે લલિત વસોયા. હજી પણ પહેલા રાઉન્ડની મત ગણતરી છે, કોઈ પણ કેવું વહેલું છે, પરંતુ 261 મતથી લલિત વસોયા આગળ ચાલી રહ્યા છે. રામજી ઠાકોર મહેસાણાથી આગળ ચાલી રહ્યા છે. તો કોંગ્રેસના ઉમેદવારો એક બાદ એક આગળ ચાલતા એક પછી એક જે મત ગણતરી થઈ રહી છે તેમાં જોવા મળી રહ્યું છે. ચંદનજી ઠાકોર 1000 મતથી આગળ ચાલી રહ્યા છે. વધુ એક કોંગ્રેસની તરફ જતી બેઠક. જૂનાગઢથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢથી પણ સમાચાર, પ્રથમ કલાકના વલણમાં ઇન્ડિયા 300 ને પાર થઈ ચૂક્યું છે. સાબરકાંઠા, પાટણ, જામનગરના વલણમાં કોંગ્રેસ આગળ હતું. 543 માંથી 300 બેઠકો પર પહોંચી ચૂક્યું છે એનડીએ. અને જૂનાગઢથી હીરા જોડવા આગળ ચાલી રહ્યા છે 400 મતોથી.
તો બિલકુલ એક બાદ એક કોંગ્રેસ માટે આ હરખના સમાચાર છે, પરંતુ આ હરખ છેલ્લી ઘડી સુધી સચવાઈ રહેશે કે નહીં તે પણ જોવાનું રહેશે. પરંતુ ગણપતભાઈ અત્યારે ખાસા આશ્વસ્ત હશે, જે રીતે તમારી ફેવરમાં અત્યારે રૂઝાન આવી રહ્યા છે. લાગે છે કે જીત મળશે કે પછી માર્જિન જે છે એમાં ફરક પડશે આ વખતે? એક તો સૌથી મોટા કે જે 5 લાખની જે એમની લીડ હતી ને, હા, તેને ચકનાચૂર કરી નાખ્યા કોંગ્રેસ અને ગુજરાતની જનતાએ અને ભારતના દેશે. એ ચકનાચૂર આ પરિવર્તન હજી 170 પ્લસ જાય છે. અત્યારે 170 ઇન્ડિયા ગઠબંધન છે, આ 270 ની આસપાસ, જરૂરથી 300 ની આસપાસ પહોંચશે. અચ્છા, સેન્ટ્રલમાં તો કહે છે 295 કહે છે. હા, તમે થોડું તમે plus કહું છું ને. થોડું માર્જિન મેં plus કહું છું સાહેબ. હા. અમારે જીત મહત્વની નથી, અમારા માટે દેશ મહત્વનો છે. આ એમની જે ગઠબંધનની જે એનડીએની સરકાર છે, હા, તેને તોડવા માટે ભારત દેશની આજે પ્રજા જે ખોટા જુમલા આપ્યા છે, મને દુઃખ થાય છે કે પ્રધાનમંત્રી સાહેબ જૂઠ બોલે ના ચાલે. ગમે તે દેશના હોય, ગમે તે પ્રધાનમંત્રી સાહેબ હોય, જૂઠ પણ બોલીને સત્તા ના લેવી રૂઝાનમાં શકાય. તો પૂર્ણ બહુમત આ રૂઝાનમાં 300 નો આંકડો પાર કરી ચૂક્યું છે. આ આ 300 નો હજી આંકડો શરૂઆતના રૂઝાનમાં. આંકડા છે સાહેબ શ્રી. મેં પહેલા જ કીધું વર્લ્ડ કપ ચાલે છે. આ વર્લ્ડ કપ ની અચ્છા, પોરબંદરમાં પણ તમે આગળ ચાલી રહ્યા છો. લલિતભાઈ આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ પોરબંદરમાં આગળ ચાલી રહી છે. એક બાદ એક લગભગ 5 થી 6 એવી બેઠકો છે. સાબરકાંઠા, જામનગર, પોરબંદર, પાટણ, આ તમામ એવી બેઠકો છે જ્યાં અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહી છે. પરંતુ પરિણામ સુધી પહોંચશે કે નહીં એ ખબર નથી. લાગે છે આ પરિણામ સુધી કોંગ્રેસ પહોંચી બહુ શકશે? જ માર્જિનલ ડિફરન્સ છે હજુ તો. ઘણી આપણે લાખોની વાત કરી રહ્યા છે, હજુ તો 100 હજારોની વાત ચાલી રહી છે. હા, હા. એટલે આઈ એમ વેરી હોપફુલ બાય ધી એન્ડ ઓફ ઇટ આપણને પિક્ચર ક્લિયર થઈ જશે. નહીં, પછી એવું ના થાય. અત્યારે મને પેલી વાસુદેવભાઈ વાર્તા યાદ આવે છે, કછવા અને સસલાની જે વાર્તા છે એ યાદ આવે છે. એવું ના થાય પછી જીત આ તરફ પણ જતી રહે. આમાં એવું છે, હા. હજુ તો આ બેલેટ પેપર ખુલ્લા ગણાય છે, હા, બરાબર હા. ને? જો ઈવીએમ તો ખુલ્લા જ નથી, એટલે ઈવીએમ ખુલ્લા પછી શું થાય છે, પછી ખબર પડે શું થશે. જી રેકોર્ડ પણ પોરબંદરમાં બીજું આ વખતે- પોરબંદરમાં અત્યારે મનસુખ માંડવિયા આપ કહેતા હતા ને કે ક્યારે ઘડીએ ફ્રિક્શનમાં સેકન્ડમાં જે ચેન્જ થઈ જાય છે અહીંયા જોવા મળી રહ્યું છે. મનસુખ માંડવિયા અત્યારે પોરબંદરથી આગળ ચાલી રહ્યા છે. લલિત વસોયા હતા થોડા સમય પહેલા અને હવે મનસુખભાઈ. વધુ એક જાણકારી એ પણ છે કે 300 બેઠકોને પાર કરી ચૂક્યું છે એનડીએ. 170 થી આગળ ચાલી રહ્યું છે ઇન્ડિયા. અને મનસુખભાઈની સાથે સાથે CR પાટીલ પણ 22,000 મતથી આગળ ચાલતા હોય તેવી જાણકારી મળી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને 6,935 મત. મહેસાણાની અંદરથી જાણકારી, ભાજપના હરિભાઈ પટેલને 1,606 મત. પોસ્ટલ બેલેટમાં હવે ભાજપ આગળ આવી ગયું છે. ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ 8,541 મતથી આગળ ચાલી રહ્યા છે. મહેસાણાની અંદર પિક્ચર બદલાઈ ગયું છે. વલસાડમાં ભાજપના ધવલ પટેલ 14,567 મતથી આગળ ચાલી રહ્યા છે. તો એક બાદ એક જે નાની નાની સરસાઈની વાત કરવામાં આવી રહી હતી તે સરસાઈ કપાતી જોવા મળી રહી છે. કદાચ જેમ જેમ ઈવીએમ ખુલવાની શરૂઆત થશે તેમ તેમ આંકડાઓ પણ બદલાતા જશે. હજી મત ગણતરી જે છે તે બેલેટ પેપરની ચાલી રહી છે. 10,000 થી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે CR પાટીલ નવસારી બેઠક પરથી. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણા બીજા રાઉન્ડમાં 15,000 મતથી આગળ. જો કે બીજેપી કહે છે કે શહેરી વિસ્તારની જ્યારે વાત હોય ત્યારે શહેરી વિસ્તારની જે બેઠકો આવતી હોય છે જેમાં મોટો ભાગનો શહેરી વિસ્તાર હોય છે ત્યાં બીજેપી લીડ કરતી હોય છે અને અહીંયા પણ એ જ પ્રકારે જોવા મળી રહ્યું છે. પરંતુ ટ્રાઇબલ એરિયાની આપણે વાત કરીએ, વલસાડ જે રાહુલ ગાંધી ત્યાં રેલી પણ કાઢી હતી અને ત્યાં તેની અસર કેમ જોવા નથી મળી રહી, કારણ કે એ સવાલ કોંગ્રેસને પણ થતો હશે. વલસાડ અનંતભાઈ સૌથી મોટો કોંગ્રેસનો આ ચહેરો પણ છે અને ત્યાં તેઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. બારડોલી બેઠકની પણ વાત કરીએ તો ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવા 2200 મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. આ સાથે જ પંચમહાલ 25,000 મત સાથે આગળ ચાલી રહી છે બીજેપી. અહીંયાથી પંચમહાલની વાત કરીએ, પંચમહાલ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે પ્રતિક્રિયા પણ આપી છે કે પ્રથમ રાઉન્ડમાં ભાજપની જંગી લીડ છતાં ગુલાબસિંહને જીતનો વિશ્વાસ છે. ભલે લીડ અત્યારે બીજેપી મેળવી રહી હોય પરંતુ તેમને વિશ્વાસ છે અને તેમણે દાવો કર્યો છે કે પંચમહાલમાં કોંગ્રેસ જીતશે. વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે જે લીડ આગળ એક પછી એક વધી રહી હતી તેમાં સાબરકાંઠા પણ હવે આવી રહ્યું છે. સાબરકાંઠાથી અપડેટ એ છે કે લોકસભા બેઠક પર પ્રથમ રાઉન્ડનું પરિણામ, જે પ્રથમ રાઉન્ડ છે તેમાં કોંગ્રેસ 320 મતથી આગળ છે, ભાજપ 320 મતથી પાછળ જોવા મળી રહી છે. પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસને 4,109 મત મળ્યા છે જ્યારે ભાજપને 3,789 મળ્યા છે. પ્રથમ રાઉન્ડનું વોટ કાઉન્ટિંગ સાબરકાંઠાની અંદર પૂર્ણ થઈ ચૂક્યું છે.